Hi everyone, good evening. This is Rahul Sheth from Golden Future. Today one more interesting case. ये केस इंडिया में बहुत सारे लोगों को मोटिवेट करेगा. मेरे साथ है रिद्धि. इनका फ्रांस का टूरिस्ट वीज़ा रिजेक्ट हुआ था मई 2025 में. इसी साल 5 महीने पहले इनका फ्रांस का टूरिस्ट वीज़ा रिजेक्ट हुआ था. ये रहा उनका रिजेक्शन लेटर. और उसके बाद सितंबर 2025 में शी इज़ गोइंग ऑन अ स्टूडेंट वीज़ा टू हंगेरी. जस्ट इमेजिन, लोगों को ऐसा लगता है कि टूरिस्ट वीज़ा अगर रिजेक्ट होगा तो किसी भी कंट्री में स्टूडेंट वीज़ा लाना इम्पॉसिबल है, क्योंकि एम्बेसी को यही लगेगा कि आप वहाँ पे जाके ओवर स्टे करोगे, यू आर नॉट अ जेन्युइन स्टूडेंट, इसलिए आपने टूरिस्ट वीज़ा अप्लाई करा था. बट इनकी स्टोरी बहुत ઇન્ટરેસ્ટિંગ છે. એ અમદાવાદથી છે, એમને અહીંયા બીકોમ કરેલું છે, 2020માં બીકોમ પૂરું થયું છે, 5 વર્ષનો ગેપ છે. 2025માં હંગેરીમાં એક પબ્લિક યુનિવર્સિટી છે, એનું પ્રોનાઉન્સિએશન મને બી પરફેક્ટ આવડતું નથી, એ પોતે જ કરશે, એમને આપણે પૂછીશું. એટલે ત્યાં એ MBA કરવા જઈ રહ્યા છે અને આ રહ્યું એમનો વિઝા કોપી આફ્ટર રિજેક્શન. સો રિદ્ધિ, ટેલ અસ કે તમે શું કરો છો અહીંયા અને શું ભણવા જઈ રહ્યા છો? સો અત્યારે તો હું ઓપરેશન એક્ઝિક્યુટિવ છું GCS હોસ્પિટલમાં. Okay. અને હવે હું MBA કરવા માટે યુનિવર્સિટી ઓફ મિસ્કોટ્સમાં જાઉં છું હંગેરી. બરાબર. તમારી ટ્યુશન ફીસ કેટલી છે પબ્લિક યુનિવર્સિટીમાં ત્યાં? 3 લાખ છે પર સેમેસ્ટર 3 લાખ. 6 lakhsમાં તમને પબ્લિક યુનિવર્સિટીમાં હંગેરી મળવા મળે છે. તમારું જે ફ્રાન્સમાં રિજેક્શન આવ્યું પછી તમે થોડા ટાઈમ પછી મને મળવા આવ્યા, કદાચ એ રિજેક્શનને 1-1.5 મહિના પછી મળવા આવ્યા, અને ફર્સ્ટ ટાઈમ જ્યારે મળ્યા ત્યારે તમને અહીંયાથી કેવું ફીલ થયું હતું? એવું લાગ્યું હતું કે વિઝા આવી શકશે? પહેલાં તો મને એવું જ હતું, કેમ કે હું ઓલરેડી ડિમોટિવેટ થઈ જ ગઈ હતી, પણ જ્યારે હું અહીંયા આવી તો ત્યારે તમારી જોડે વાત કરીને મને એવું લાગ્યું કે ના, હવે 100% થઈ જશે. સો એ અહીંયા મળવા આવ્યા હતા ને એમનું આખું અમે સમજ્યા, અને મેં એમને સામેથી હંગેરી સજેસ્ટ કર્યું. ભણવા માટે બી બહુ સારું કન્ટ્રી છે. એ કન્ટ્રી પાસે ટાઈમ છે તમારા ડોક્યુમેન્ટ્સ ઇવેલ્યુએટ કરવાનું. બીજી બધી કન્ટ્રીમાં રશ એટલો બધો હોય કે ધ્યાનથી જોવે નહીં. હંગેરી એટલીસ્ટ તમારા ડોક્યુમેન્ટ સારી રીતે ઇવેલ્યુએટ કરે. તમારા અહીંયાથી કાઉન્સિલર ઉર્વી હતા, રાઈટ? એમની જોડે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એમનો એક્સપિરિયન્સ મારે બહુ સારો હતો. લાઈક હું રાતે 10 વાગે બી એમને કોલ કરતી હતી અને એમણે બધા રિસીવ બી કર્યા છે. શું વાત છે? અને મેઇન એક વસ્તુ મને ગમે કે એમણે ફાઇલનું બહુ જ મીન્સ કે લેબલ સાથે એમણે મને ગોઠવીને પૂરી રીતે આપી છે. તમે જ્યારે ત્યાં હંગેરી કાઉન્સિલેટમાં ફાઇલ સબમિટ કરવા ગયા, કોઈની બી ડોક્યુમેન્ટ આપણા જેવા હતા? આટલા વેલ અરેન્જ કોઈના નહીં હોય ને? એ જ મને બહુ ગમે. એમની જોડે 6 સ્ટુડન્ટ હતા. એમની જોડે ઇન્ફોર્મલી હમણાં વાત કરતો હતો, એટલે 6 માંથી કદાચ આપણા ડોક્યુમેન્ટ સૌથી વેલ ઓર્ગેનાઇઝડ હતા. વેલ ઓર્ગેનાઇઝડ હતા. ગ્રેટ. બાકી થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ. તમે ફ્લાય કરો અને અમે એમનો વિઝા કોપી તો તમે જોઈ લીધી, રિજેક્શન લેટર જોઈ લીધું. જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, અગર તમારો ટુરિસ્ટ વિઝા રિજેક્ટ થયો છે, ટેન્શન ના લો, તમારો પછી બી સ્ટુડન્ટ વિઝા આવી શકે છે. જસ્ટ કે તમારે ટ્રાય કરવાનું છે, હિંમત નથી હારવાની. આ વિડીયો શોર્ટ બનાવું છું, એમને બી જવાનું છે, રાતે દ્વારકા જઈ રહ્યા છે દર્શન માટે, અને નેક્સ્ટ વીકે ફ્લાય કરશે. અને મારો અવાજ ગયો છે. થેન્ક યુ. સ્ટે ટ્યુન્ડ ફોર ગોલ્ડન ફ્યુચર.